नालोक महावीरं जिनोत्तमं चैत्यवन्दन सूत्रस्य व्याख्येयम् अभिधीयते। ગૂગલના સીઈઓ સુંદર પિચા શરૂઆતની અંદર એના જીવનની અંદર પણ ઘણી બધી સ્ટ્રગલો હતી. સંસારમાં એવું કહેવાય છે કે નસીબ હોય તો મહેનત કરવી પડતી નથી, પણ બીજી એક વાત છે કે મહેનત ન હોય તો નસીબ જાગતું નથી. એટલે મહેનત કેટલા પોર્શનમાં કરવાની, નસીબ કેટલા પોર્શનની અંદર કામ કરે છે, અને છતાંય એક વાત બરાબર સ્પષ્ટ સમજી રાખવાની, જશ મળે કે ન મળે, શ્રી કૃષ્ણની ગીતાની આ વાત યાદ રાખવાની છે. કર્મણ્યવાધિकारस्तु मा फलेषु कदाचन. सिर्फ काम करते रहो, निष्ठा के साथ, निस्वार्थ भाव के साथ काम करते रहो. परिणाम अपने हाथ की बात नहीं है. साक्षात श्री कृष्ण जब ऐसी बात बताते हैं, महापुण्यवान शायिक सम्यक दर्शन ना मालिक श्री कृष्ण जगत ने आ मैसेज आपता हो, कर्मण्यवाधिकारस्तु, काम करते रहो, काम करते रहो. एक बात फिर से समझ के रखो, अपनी एक छद्मस्थता जे છે અને એનાથી આગળ વધીને આપણામાં રહેલી જે દુષ્ટતા છે, હા, બે ચીજો છે. દેખાય તે દુષ્ટતા છે, ન દેખાય તે છદ્મસ્થતા છે. હોય છતાં ન દેખાય. હા, અહીંયા આગળ તમે બધા જ શાંત છો, પ્રસન્ન છો, સમાધિ સાથે છો. શું આવું જ તમારો રોલ 24 કલાક ચાલે છે? ના. એટલે અહીંયા આગળ દુષ્ટતા દેખાતી નથી, મીન્સ છદ્મસ્થતા છે. અહીંથી નીચે ઉતર્યા પછી દુષ્ટતા પ્રગટ થાય છે. એટલે દેખાય તે દુષ્ટતા છે. કોકની ગાળ સંભળાય છે અને સાંભળેલી એ ગાળના કારણે એમ લાગે છે કે આ કેવી ગાળો બોલે છે, એ દુષ્ટતા છે. પણ ડેટાની અંદર તો આપણામાં બેઠેલી જ છે. હા, એ ડેટા ડિસ્પ્લે નથી થતો એટલે આપણે છદ્મસ્ત છીએ. ડેટા ડિસ્પ્લે થાય એટલે આપણે દુષ્ટ છીએ. સ્ટ્રગલ જીવનમાં ચાલે છે, આ લખીને રાખો. હા, પછી એ મુનિ જીવન હોય, સાધક જીવન હોય, તીર્થંકરોનું જીવન હોય, સાધના તે શું ચીજ છે ભાઈ? સ્ટ્રગલ જ છે. હા, એમ તમારો પ્રયત્ન કરવાનો જ છે. ભલે તીર્થંકર નામ કરવાના ઉદયને માટે એ પ્રયત્ન નથી, પણ સ્ટ્રગલ તો છે જ, અને સ્ટ્રગલની સાથે કામ ચાલતું જાય છે. એટલે સુંદર પિંચા શરૂઆતના જીવનની અંદર ઘણી બધી સ્ટ્રગલોની અંદર જીવતા હતા. એમાં એને નાનકડી એક જોબ મળેલી હતી ને જોબ કરતા હતા. એ જોબની અંદર એની સાથેનો એનો દોસ્તાર એણે એક ડિનર પાર્ટી રાખેલી હતી, અને દોસ્તારે ફોન ઉપર સુંદર પિંચાને કીધું કે આ એડ્રેસની ઉપર આપણે ડિનર પાર્ટી રાખી છે, તમે આવી જજો. સાંજનો 7 વાગ્યાનો સમય આપેલો. એટલે સુંદર પિંચાએ કીધું, એની પત્નીને કીધું, તું ઘરેથી સીધી પહોંચજે અને હું ઓફિસેથી સીધો પહોંચીશ, આપણે પાર્ટીની અંદર ભેગા થઈ જઈશું. અને આ રીતે થયું. અમેરિકાની અંદર એ ગોઠવાયું અને આ નીકળ્યા. હવે એવું છે ને કે જે વખતે ગૂગલ મેપ નહોતા, અને તે વખતની હું આ વાત કરું છું. હવે એડ્રેસ તો બરાબર આપેલું હતું, પણ એક ગલી સુંદર પિંચા ચૂક્યા. હા, અને એક ગલી ચૂકવાના કારણે ફરતા જ રહે છે, ફરતા જ રહે છે. પત્ની ફોન કરે છે અને પેલો કહે છે જસ્ટ કમિંગ, જસ્ટ કમિંગ. પાર્ટી પૂરી થઈ ગઈ અને લોકો નીકળવા માંડ્યા ત્યારે સુંદર પિંચા અંદર આવ્યા અને કીધું કે એક ગલી ભૂલી ગયો અને 2 કલાકથી ડિનર હોલ શોધતા શોધતા 2 કલાક લાગી ગયા, પહોંચી ન શક્યો. અને એની અંદરથી સુંદર પિંચાએ ગૂગલ મેપની શોધ કરી. પોતાને આટલી બધી તકલીફ પડી, અને તકલીફ પડેલી એ તકલીફના કારણે લોકોને તકલીફ ન પડે.
ફરી એક વાત યાદ રાખજો, આ માનવતા છે. હા, માનવતા છે. અને માનવતા આપણે ત્યાં ગોઠવાયેલી છે, મુકાયેલી છે. લોક વિરુદ્ધ ચાવો જે જયવીરા સૂત્રની અંદર, લલિત વિસ્તરા ગ્રંથની અંદર ભગવાન હરિભદ્ર શ્રીકૃષ્ણજી મહારાજ આ પ્રાર્થના મૂકે છે. ઇઠ્ઠપલ સિદ્ધિ ત્રીજી પ્રાર્થના. ચોથી પ્રાર્થના કઈ? લોક વિરુદ્ધ ચાવો. લોક વિરુદ્ધનો ત્યાગ કરો. લોક વિરુદ્ધ મીન્સ લૌકિક જગત. લૌકિક જગત મીન્સ જે ધર્મમાં નથી સમજતા પણ જે શિસ્ત અને સ્વચ્છતાની અંદર સમજે છે. અને લોક વિરુદ્ધ જે લોકો છે, લૌકિક લોકો છે, કે જે સ્વચ્છતામાં સમજે છે, ધર્મમાં નથી સમજતા. એટલે તમારી સમૂર્છિમની વાતો, તમારી ઉપરની વાતો, એ બધી વસ્તુઓમાં એ લોકોને સમજ નથી પડતી, પણ એ લોકોને સ્વચ્છતાની અંદર સમજ પડે છે. અને એક વાત સમજી રાખજો, સમૂર્છિમની સમજ હોય એના ઇન્ક્લુડેડ સ્વચ્છતાની સમજ હોવી જ જોઈએ. કેવળ સમૂર્છિમની સમજ છે, સમૂર્છિમ એટલે સમજ્યા ને, 48 મિનિટની અંદર જે કોઈ આપણા અશુદ્ધ પાણી વગેરે છે, એ અશુદ્ધ પાણી વગેરેની અંદર જીવો ઉત્પન્ન થાય, એટલે એની વિસર્જન વ્યવસ્થિત કરવું પડે. માટે શાસ્ત્રોએ કીધું, સ્વીકારવામાં જેમ સમિતિ છે એમ વિસર્જનમાં પણ સમિતિ છે. હા, ત્રીજા નંબરની સમિતિનું નામ છે આદાન ભંડમટ્ટ નિખેવણા સમિતિ. જે તમે સ્વીકારેલું છે, આદાન મીન્સ તમે સ્વીકારેલું છે, એવા પાત્ર ભોજન વગેરે અને કેવી રીતે મૂકવા એ સમિતિની અંદર બતાડાય છે. અને પાંચમા નંબરની અંદર પારિષ્ઠાપનિકા સમિતિ છે. અને સમિતિની અંદર જેમ તમને સમૂર્છિમનું જ્ઞાન છે એમ તમને સ્વચ્છતાનું જ્ઞાન હોવું જ જોઈએ. અને જો તમને સ્વચ્છતાનું જ્ઞાન ન હોય અને સમૂર્છિમનું જ્ઞાન હોય તો એ અધૂરું જ્ઞાન છે. અને અધૂરું જ્ઞાન હોવાના કારણે લોક વિરુદ્ધના તમે ભોગ બનશો, તમે નિમિત્ત બનશો, ન બનાય. અને માટે જ આ એક માનવતા છે. જે તમને કષ્ટ પડ્યા છે, તમે જેના કારણે મુશ્કેલીમાં મુકાયા છો, એ બીજા મુશ્કેલીમાં ન મુકાય. હા, તમારી ગાડી આગળ હોય અને બીજાની ગાડી પાછળ છે અને પાછળ વાળો હોર્ન વગાડતો જાય, તમે નોકાર ગણો કે અંદરથી નાખુશ થાવ? એમ બોલો તો ખરા, ભાવે ભાવના ભાવીએ બોલો કે પછી પાછળ બેઠેલો જે છે અને હોર્ન ઉપર હોર્ન, હોર્ન ઉપર હોર્ન, હોર્ન ઉપર હોર્ન મારે રાખે છે. જો બીજાનો હોર્ન તમને દુખી કરે છે તો તમે એટલું તો નક્કી કરો કે આપણે આવી રીતે ટ્રાફિકમાં ફસાયા હોઈએ તો આપણે હોર્ન ન મારવા. આ માનવતા છે. કાયોત્સર્ગમાં મૌન રહેવું એ ધાર્મિકતા છે. ગાડીમાં હોર્ન ન બજાવવા તે માનવતા છે. એટલે અપાર મોસરામી કરો છો, મચ્છર પણ ઉડાડતા નથી, હોઠ પણ ફફડાવતા નથી, અને એવો મૌન તમારો કાયોત્સર્ગ ચાલે છે, એ ધાર્મિકતા. પણ પ્લીઝ બી નોટેડ, પ્લીઝ બી નોટેડ, કેવલ કાયોત્સર્ગની અંદર ન બોલવું એ ધાર્મિકતાને આપણે સમજતા હોઈએ. અને રોડ ઉપર ટ્રાફિક જામ થયો અને હોર્ન ઉપર હોર્ન, હોર્ન ઉપર હોર્ન મારતા જ જઈએ. જો તમે કોકના હોર્નથી તમને હેરેસમેન્ટ થાય છે તો તમારા હોર્નથી કોકને હેરેસમેન્ટ થાય જ. હા, લખીરામ ના, પણ બધા મારા સાહેબ મારા જેવા નથી હોતા. આ બાબતમાં તો બધા તારા જેવા જ છે. તપ કરવામાં બધા તારા જેવા ન હોય એ બને. તું માસ્કમણ કરે ને બીજો નોકારશી કરે એટલે એની અંદર બને. સાધુ થવામાં બધા તારા જેવા ન હોય તો તું સાધુ થઈ શકે, બીજા ન થઈ શકે. પણ હેરેસમેન્ટની અંદર તો બધા જ સરખા છે. હા, બધા જ સરખા છે. વ્યાખ્યાન મારું ચાલતું હોય અને નીચે વાસણો ખકડતા હોય તો મને હેરેસમેન્ટ થાય છે. અને એટલે હું પહેલેથી સૂચના આપું છું કે ભાઈ વ્યાખ્યાનના ટાઈમે અવાજ ન થાય એટલું ધ્યાન રાખો, કારણ કે હેરેસમેન્ટ મને થાય છે. એટલે સમજદારી હોય એટલે હેરેસમેન્ટ ના થાય, ના થાય જ. હા, એટલે પાપીને કેરીનો રસ જો મીઠો લાગે તો ધર્મીને મીઠો જ લાગે. એમાં ના કહેવાય કે ધર્મીને કડવો લાગે, કે એની જીભને કઈ મીઠાના સ્વાદ જ ના આવે, એવું ના હોય. એટલે આ સેમ ભૂમિકા છે, સેમ ભૂમિકા.
માટે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, જે તમને દુખી કરે છે એ દુનિયાને દુખી કરે છે. અને શાસ્ત્ર એવું કહે છે કે તમારી નાસ્તિકતા એ બીજાને પાપી બનાવશે, પણ તમારી માનવતા વિહીનતા બીજાને દુખી બનાવશે. તમે માનવતા ગુમાવશો તો બીજા દુખી બનશે, તમે નાસ્તિક બનશો બીજા પાપી બનશે. હા, તમારી નાસ્તિકતા હોય, તમે રાતે ખાતા હો અને રાતે ખાવાનું તમારું ચાલુ હોય, ભગવાનની વાતોની અંદર તમને વિશ્વાસ નથી, ભાઈ રાતે ખાવાનું કોણ કરે? હું પૂછું છું કે સમજાયું ના સમજાયું? રાતે ખાવાનું કેમ ચાલુ રહે? ભગવાનની વાત ન સમજાય માટે ચાલુ રહે, ન મનાય માટે ચાલુ રહે? શું વાત છે? એટલે આમ બધા અહીંયા પ્રેરણા તીર્થમાં રાત્રિ ભોજનના ત્યાગીઓ છે, બેઠા છે બધા. ના એવું હોય તો તમારે કહેવાનું કે મારા સાહેબ ટોટલ મેઇડન છે. હા, એક પણ વ્યક્તિ કદાચ પ્રેરણા તીર્થમાં એવા ઘરો જરૂર મળશે કે જેમાં રાત્રિ ભોજન ન હોય, એવા પરિવારો મળશે કે જેમાં રાત્રિ ભોજન ન હોય, પણ પ્રેરણા તીર્થ સંઘ એવો તો નથી જ કે જેમાં રાત્રિ ભોજન ન હોય. સમજ્યા મારી વાત? એટલે આ ડિવાઇડેશન સમજ્યા? એવા ઘરો હોય કે જ્યાં રાત્રિ ભોજન ન હોય, મમ્મી પાવરફુલ હોય, અને પાવરફુલ મમ્મી હોવાના કારણે મમ્મીએ કહી દીધું હોય કે 50 દિવસ તો રાતે ખાવાનું ઘરમાં નહીં મળે, પછી એ ઘરવાળા બહાર ખાતા હોય, એટલે એવા ઘરો મળે કે જેમાં રાત્રિ ભોજન ન ચાલતું હોય. બરાબર છે ને? હું આ ખ્યાલ બરાબર છે ને મારો કે બ્રહ્મ છું પ્રેરણા તીર્થ માટે? બરાબર છે ને? હા, એટલે તમે આમ સહી મારો કરો કે ના મારા સાહેબ આ વાત બરાબર છે. એટલે એવા ઘરો મળે કે જે ઘરોમાં રાત્રિ ભોજન ન હોય, એવા પરિવારો મળે કે જે પરિવારોમાં રાત્રિ ભોજન ન હોય, કારણ કે અનેક બાળકોએ અહીંયા આગળથી દીક્ષા લીધી છે. અનેક પરિવારો મળે કે જે પરિવારોની અંદર એટલે એ આખો પરિવાર રાત્રિ ભોજનનો ત્યાગી હોય. હા, એટલે એવા પરિવારો મળે. પણ એવો સંઘ ખરો પ્રેરણા તીર્થનો? તમે આમ સભ્ય બનાવવા માટેનો તમારો નિયમ શું? હા, શું કહો છો? મકાન માલિકીનું હોય, ભાડાના ઘરવાળાને અહીંયા રકમ મેમ્બર બનાવાતા નથી, એટલે અમને નહીં બનાવો ને. હા, પાછળ એમ કે છે અમે તો ભાડામાં નથી, મફતમાં છીએ. હા, મફતમાં બેઠા છીએ. એટલે કૌશલભાઈએ કીધું કે ભાડાનું ઘર હોય તો મેમ્બર નથી બનાવાતા, માલિકીનું ઘર હોય એને મેમ્બર બનાવાય. એટલે મેમ્બર બનાવવા માટે તમારી કન્ડિશન કઈ? લવાજમ કેટલું? હા, 2000 રૂપિયા. અને 2000 રૂપિયા આપે, માલિકીનું ઘર હોય, એ પ્રેરણા તીર્થ જૈન સંઘના સભ્ય બને. હા, એટલે ફી છે ને, આ કોઈ બાધા તો નથી ને કે ભાઈ રાત્રિ ભોજનના ત્યાગીઓ જ પ્રેરણા તીર્થ જૈન સંઘના સભ્ય બને, જમીકંદના ત્યાગીઓ જ પ્રેરણા તીર્થ જૈન સંઘના સભ્ય બને. અને આવા નિયમ તમે રાખો તો સંઘના સભ્ય કેટલા થાય? હા, શું કહો છો? ભાષાળી એમ કે છે શેર બજાર કરતા મોટો કડાકો બોલે. એટલે એક વાત નક્કી છે ને કે પરફોર્મન્સ કંપનીનું બહુ સારું નથી. માર્કેટમાં એ કંપનીની કિંમત ભલે હોય, પરફોર્મન્સ ઇઝ લેસ. સમજાય મારી વાત? એટલે બ્લ્યુચિપ શેરની અંદર તે જ કંપનીઓ આવે કે જેનું પરફોર્મન્સ અને જેનું માર્કેટ બંને ગુડ હોય, અપ હોય. આ તમારી શેર બજારની ભાષા બોલું છું.
એટલે મને બધી જ આવડે છે. હા, બધું. અમને અમારા ગુરુદેવ એવી રીતે ટ્રેન કર્યા છે કે ક્યાંય પણ જાઓ તો વાંધો આવે એવું નથી. આગ લાગી હોય તો ફાયર પ્રૂફ, પૂર આવ્યું હોય તો તરતા આવડે, અને ઉપર કોઈ ગોઠવાયું હોય તો ઉડતા આવડે. એટલે મને ઉડતા આવડે છે, તરતા આવડે છે, આગમાં આવડે છે, અને કોઈ ડૂબતો હોય તો બચાવતા આવડે છે. એટલે ઓલ લેંગ્વેજ બધી આ સિસ્ટમમાં બધી એપ્લિકેશન ડાઉનલોડ છે. એટલે ફૂલ્લી અપડેટ છું. હું એ કહેવા માંગુ છું કે કંપનીનું પરફોર્મન્સ ત્યારે જ સારું કહેવાય કે માર્કેટ વેલ્યુની સાથે એની પોતાની અંદરખાની સ્ટ્રેન્થ અને એનું પોતાનો સપ્લાય, એનું પ્રોડક્શન પાવરફુલ ચાલતું હોય. અને સપ્લાય પાવરફુલ ના હોય, પ્રોડક્શન પાવરફુલ ના હોય, માર્કેટ ગરમા ગરમ ચાલતો હોય, તો સમજો કે આની અંદર મોટામાં મોટો સ્પેક્યુલેશન છે. હા, ક્યારે ડુબાડી જશે પત્તો નહીં લાગે. એ જ રીતે પ્રેરણા તીર્થ પબ્લિક લિમિટેડ સંઘ છે, બરાબર ને? હા, 650 શેર હોલ્ડરો છે. હા, અને 650 શેર હોલ્ડરોની અંદર આપણે આવો એક ક્લોઝ મૂકી દઈએ, ચલો ભાઈ સંઘના મેમ્બર બનાવવાની છૂટ. હું એક નવી વાત કરું છું, પણ સ્વામી વાત્સલ્યમાં તે જ આવે કે જે સંઘની અંદર રાત્રિ ભોજન ન કરતો હોય, જે કંદમૂળ ન ખાતો હોય, અને જે અભક્ષ્યનું સેવન ન કરતો હોય, એ જ સ્વામી વાત્સલ્યનો લાભ લે. તો તમારું અહીંયા સ્વામી વાત્સલ્ય કેટલા જણનું થાય? હા, 1200 જણા. એમાંથી કેટલા આવે? આ નિયમ રાખો, કેટલા? સીધો નીચે. એટલે હું એ કહેવા માંગુ છું, હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે ભગવાનનું માનવાનું સામર્થ્ય ન હોય ત્યારે આપણે રાતે ખાતા હોઈએ. રાત્રે ખાવું એ નાસ્તિકતા છે. ભગવાનની વાતની ઉપર આપણને વિશ્વાસ નથી. સવારે આપણે ભગવાનની પૂજા કરીએ અને રાતે ભગવાનનું ખૂન કરીએ. રાત્રિ ભોજન એ પરમાત્માનું ખૂન છે. હા, ભગવાનને મારવાની વાત છે. અને જ્યારે તમારા હાથ રાત્રિ ભોજન માટે તૈયાર થાય ત્યારે મારું આ વાક્ય યાદ રાખજો, અને ઘરે એક બોર્ડ મૂકી દો, રાત્રે ખાવું એ પરમાત્માનું ખૂન છે, ભગવાનનું ખૂન છે, ભગવાનનું ખૂન ચાલે છે. એટલે આ આપણા જીવનની અંદર ગઠવાયેલી વિષમતાઓ છે. નિષ્ઠુરતા હોય ત્યારે ભગવાનનું ન માનીએ, અને જ્યારે આપણા જીવનની અંદર માનવતા ન હોય ત્યારે લોકોને આપણે દુખી કરતા છે. જે માણસ હોય, જેના જીવનની અંદર થોડી ઘણી પણ માનવતા જાગતી હોય, એ કોકને દુખી કરવા માટે તૈયાર ન થાય. હા, નોકર સૂતેલો છે તો એને પણ જરૂર વિના માણસ હોય એ જગાડે. સુવાદો બિચારા, શું વાંધો છે? ના, પણ મારે પાણીની જરૂર છે, જાતે ઉભો થઈ અને લઈ લે, કારણ માણસ છે. અને આ માનવતા જ્યારે આપણા જીવનની અંદર હોય ત્યારે સુંદર પિંચાની જેમ એને ગૂગલ મેપની શોધ આ કારણસર કરી. આ એક બેકગ્રાઉન્ડ છે. એટલે કોઈ પણ સુવિધાનું સર્જન કોકની ડિફિકલ્ટીમાંથી આવેલું છે. કોઈ પણ ધર્મની સર્જન એ કોકના બચાવ માટે આવેલું છે. હા, બચાવ માટે. ધર્મનું સર્જન બચાવ માટે થાય છે, અને સુવિધાનું સર્જન દુઃખમાંથી બચાવવા માટે થાય છે. પરલોક બચાવવાનું કામ ધર્મ કરે છે, જીવન બચાવવાનું કામ સુવિધા કરે છે. એટલે સુવિધાઓની પાછળ
એક વ્યક્તિ મુશ્કેલીમાં આવે છે, એ જગત માટે સુવિધા મૂકીને જાય છે, ગોઠવતો જાય છે. અને એ જ રીતે એક વ્યક્તિ જો ધર્મના કારણે એના જીવનની અંદર બચાવ થતો જતો હોય, અને એટલે જ સ્વયંભવ સુરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય મનક માટે 10 વૈકાલિક ગ્રંથનું સર્જન કર્યું, અને એ સર્જન દ્વારા મનકને બચાવી લીધા, અને બચાવેલું એ 10 વૈકાલિક અનેકોને બચાવતું જાય છે. જેમ સુવિધા અનેકોને દુઃખમાંથી બચાવે છે, એમ ધર્મ અનેકોને પરલોકની અંદર સદગતિ આપવા માટે સમર્થ છે, દુર્ગતિથી બચાવે છે. ધર્મની નજર લાંબી છે, સુવિધાની નજર ટૂંકી છે. આજનું દુઃખ સુવિધા કહે છે કે હું પૂરું કરી નાખીશ, પણ આવતા ભાવનું દુઃખ એ મારું સામર્થ્ય નથી. હા, એ સામર્થ્ય નથી. એવી કોઈ સુવિધા વિજ્ઞાને તમને આપી છે કે પરલોકની અંદર આ જ જીવન રિપીટ થાય? વિજ્ઞાનનું કામ સુવિધા આપવાનું છે, ધર્માચાર્યનું કામ ધર્મ આપવાનું છે. એટલે વૈજ્ઞાનિકો સુવિધા આપતા જાય છે. હા, અને તીર્થંકરો ધર્મ આપતા જાય છે. અને એક વાત બીજી સમજી રાખજો, ધર્મની અંદર સુવિધા ઇન્ક્લુડેડ છે. સુવિધાની અંદર ધર્મ હોય પણ ખરો, ન પણ હોય. ભાઈ, આવતા ભાવની અંદર તમે માણસ બનો તો માણસ સાથેની જે સુવિધાઓ છે આવી જાય. ધારો કે માણસ સાથે આપણા જીવનની અંદર શરીર જોઈએ, માણસ સાથે આંખ જોઈએ, હાથ જોઈએ, પગ જોઈએ, ઘર જોઈએ. આ બધું માણસ સાથે માણસ બનો છો, એની સાથે માણસ તરીકેની સુવિધાઓ તમને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે, આપોઆપ. પણ માત્ર સુવિધા હોય, ભાઈ આ ભાવની અંદર 5 લાખના ચશ્મા પહેરો એટલે આવતા ભાવમાં આંખ મળે એવું ખરું? હું સવાલ પૂછું છું, આ ચશ્મા શું છે? સુવિધા. દેખાતું નથી અથવા ઝાંખું દેખાય છે, અને ચશ્મા ચડાવ્યા અને એના કારણે બરાબર દેખાય છે, એટલે આ ચશ્મા સુવિધા છે. પણ એવું ખરું કે 5 લાખના ચશ્મા પહેરો એટલે આવતા ભાવની અંદર આંખ મળી જાય? ના. પણ આ ભાવની અંદર જો તમે ભગવાનના દર્શન આંખથી કરશો તો આવતા ભાવની અંદર આંખ મળી જ જશે. એટલે ધર્મ કહે છે કે હું આંખ આપું છું, સુવિધા કહે છે કે હું આ ભાવમાં ચશ્મા આપું છું. એટલે પરલોકની આંખ ધર્મ તરફથી મળે છે, અને આ લોકના ચશ્મા સુવિધા તરફથી મળે છે. ભાઈ, તમારો ઇન્ટરેસ્ટ શેમાં? આંખમાં કે ચશ્મામાં? હા, આમ સમજી વિચારીને વાત કરજો. 15 દાડા થઈ ગયા એટલે મને ઓળખતા થાવ. તમને શેમાં રસ? આંખમાં કે ચશ્મામાં? હા, એટલે એ વાત નક્કી કે આંખ આપણને ધર્મ મળતો હોય, અને ધારો કે સુવિધા ન મળતી હોય તો સુવિધા છોડીને પણ અમે ધર્મ કરશું. કારણ કે ધર્મ પરલોકની અંદર દુર્ગતિથી બચાવે છે. ધેટ મીન્સ ધર્મ અમને આવતા ભાવની અંદર આંખ આપે છે. હા, આંખ આપે છે. એકલી સુવિધા આ ભાવની અંદર દુઃખથી બચાવશે. સુવિધા સાથેનો ધર્મ આ ભાવમાં તો સુખ આપશે જ, પણ પરભાવની અંદર સદગતિ પણ આપશે. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લો, જો ધર્મ અને સુવિધા બે સચવાતા હોય તો એકલી સુવિધાના કારણે ધર્મને લાત ન મારવી. આટલું થશે? મોટે ભાગે ધર્મને લાત સુવિધાઓના કારણે આપણે મારતા જોઈએ છીએ. જવા દો, છોડી દો. આમાં સગવડ છે, આમાં સુવિધા છે, અને કામ પતી જાય છે. ભાઈ, બેઠેલાઓમાં 200 ડગલાની અંદર જે રહેતા હોય
એ લોકોને એવો નિયમ ખરો કે સ્કૂટર વિના પૂજા કરવા આવવું? 200 સ્ટેપ્સ, 210 હોય તો નહીં, પણ 200 ડગલા હોય સરાઉન્ડ્સમાં. હા, અહીંયા દેરાસરની એન્ટ્રીથી તમારા ઘરની એન્ટ્રી સુધીની અંદર જો 200 ડગલા થતા હોય તો આપણે પગે ચાલીને પૂજા કરવા માટે આવવું. એવો અહીં બેઠેલાઓને કેટલાને નિયમ છે, અથવા તો એવું કેટલા લોકો પાલન કરે છે? આંગળી ઊંચી કરાવો. અહીંયા આગળ દેખાય છે 2 જણા. હવે સ્કૂટર ચલાવતા નથી આવડતું માટે આવે છે કે હકીકતમાં આવે છે એ ખબર નથી, પણ ઘણા એવા હોય કે સ્કૂટર ચલાવતા ના આવડતું હોય એટલે હાલતા આવતા હોય, પણ કોક બેસાડી દે તો જરૂર બેસીને આવી જાય. હા, એટલે હું ભૂલો પડ્યા હોઉં, તમે રસ્તામાં મળ્યા હો અને 5 કિલોમીટરનો એરિયા મારો પ્રેરણા તીર્થથી 5 કિલોમીટર દૂર હોવ અને તમે એમ કહો સાહેબ બેસી જાઓ, મને સ્કૂટર નથી મળ્યું માટે નથી બેસતો એવું નથી, પણ તમારા માટે આ સવાલ ઉભો થાય એટલે મેં આ વાત કરી કે જેણે આંગળી ઊંચી કરી એ હકીકતની અંદર સ્કૂટર હતું અને નથી વાપરતા કે નથી અને માટે નથી વાપરતા. એટલે 200 ડગલાની અંદર 200 ડગલાની અંદર જો દેરાસર આવતું હોય તો આપણે વગર સ્કૂટરે વગર વેહિકલે ભગવાનના દર્શન કરવા માટે આવવું. એવું આજથી ચાલુ કરાશે. ચલો, ગઈકાલ સુધી તો ખબર હતી મારા સાહેબ, આવું બધું અમને કોઈએ કીધું જ નથી. હા, આવા ઘણા હોય છે. હા, કીધેલું જાણે કે બધું કરતા જ હોય. હા, એવા બધા હોય ડાયા ડમરાઓ કે કીધેલું બધું જ કરતા હોય અને એમને એમ કે મારા સાહેબ આવું આજ સુધી કોઈએ કીધું જ નથી, પણ હવે તો કીધું ને, હવે નક્કી કરો. પણ મારા સાહેબ ઉતાવળ બહુ હોય છે, દડાદડ હોય છે, ભાગા ભાગ હોય છે, કારણ કે અમારે 3 દેરાસરે પૂજા કરવાની હોય છે. હા, વળી પાછું આ ગોડીજી પાર્શ્વનાથ તો ખરા જ, પણ શંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર પાછું બન્યું છે નિયર ટુ પેલેડિયમ. ત્યાં વળી પાછું પ્રેરણા ધામનું છે ત્યાં, અને આવા અને અહીંયા 3 છે પાછા. એટલે બધે જ પાછું આપણે આગળ વધતા જઈએ. કરોડ મળ્યા હોય તો કરોડપતિ કહેવાવ, પણ વધારે ભગવાનની પૂજા કરો એટલે વધારે ભગવાનના ભક્ત કહેવાવ એવું નથી. સમજ્યા મારી વાત? એટલે તમારી પાસે કરોડ હોય ને તો તમે કરોડપતિ કહેવાવ, પણ તમે 50 ભગવાનની પૂજા કરો એટલે તમે બહુ ધાર્મિક. એવું લેબલ ભગવાન સિમંદર આપતા નથી. હું તો અજ્ઞાની છું, હું તમને શું લેબલ આપું? તમારી પાસે મારા લેબલની કિંમત શું? પણ ભગવાન સિમંદર એમ કે છે કે આ બધા ગઠિયાઓ અમદાવાદીઓ 50 ભગવાનની પૂજા કરે છે, પણ એ લોકો બહુ પૂજાના મારા ભક્તો છે, એવા બ્રહ્મ તું રહેતો ને એવું મને કે છે. હા 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 કરતા જા બધા જ. એટલે આપણી પાસે ભાઈ પૂજાની અંદર વેહિકલ ન વાપરવું એ હકીકતની અંદર માનવતા છે. મંદિરમાં જે થાય તે ધાર્મિકતા, ઘરેથી આવો એ માનવતા. હા, અને તમે ચાલતા ચાલતા આવો, નીચે જોતા જોતા આવો, રસ્તા ઉપર કોઈ ગરીબ માણસો તમને બેઠા હોય એ તમને દેખાતા જાય, અને આ બધું જોતા જોતા તમે પ્રભુની પાસે પહોંચો ત્યારે તમને એમ થાય કે દેવાધિદેવ તારી કેટલી મોટી કૃપા છે કે તે આ બધાથી મને બચાવી લીધો. મર્સિડીઝમાં આવનારને આવું ના થાય, કારણ કે કશું જોવાતું જ નથી, કાચું ચાચ છે, એસી ધમધોકાર ચાલે છે અને મસ્તીથી આવતા જાય છે. માટે જ શાસ્ત્રો કહે છે કે આપણી પાસે સુવિધા અને ધર્મ, જો આસાનીથી સુવિધા છૂટતી હોય અને ધર્મ થતો હોય તો એની અંદર સુવિધાનો ઉપયોગ બહુ ન કરવો એટલું નક્કી કરો.
આ મારા ફાયદામાં નથી, આ તમારા સેવિંગમાં છે, તમારા બચાવની અંદર છે. અને સુવિધાઓ જે શોધાય છે આનું એક બેકગ્રાઉન્ડ છે. અને એટલે જ શાસ્ત્રો કહે છે કે આ બેકગ્રાઉન્ડ જે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ, હું એ બેકગ્રાઉન્ડની વાત કરી રહ્યો છું. શાસ્ત્રો બે વાત બતાડે છે. શ્રોતાઓનું પણ એક બેકગ્રાઉન્ડ નક્કી કરવાનું છે કે આ ગ્રંથ કોને સંભળાવાય, આ કોના માટે. કેજી ની અંદર જનારા છોકરાઓને 12માનું હાયર મેથ્સ ન અપાય. એફોર્ડ કરી શકે એવું નથી માટે ન અપાય, કે હજુ કક્ષા નથી માટે ન અપાય. એટલે કેજીમાં છે અને 12th નું હાયર મેથ્સ કેજી ની અંદર ભણાવાતું નથી. કારણ એફોર્ડ ન કરી શકે એવું નથી, એફોર્ડ તો કરી શકે તેમ છે, પણ હજુ કક્ષા નથી. હા, કક્ષા નથી. એ જ રીતે આધ્યાત્મિક જગતની અંદર પણ સાંભળવાની કક્ષા કઈ છે, કઈ કક્ષાને કયું સંભળાવવું એ નક્કી કરવાનું છે. હા, એ નક્કી કરવાનું. શાસ્ત્રોની અંદર, ઇતિહાસની અંદર પરમાત્મા મહાવીરના સમયનો એક નાનકડું દ્રષ્ટાંત આવે છે. ખેડૂતને ઇન્દ્રમતી ગૌતમ દીક્ષિત કરે છે, અને દીક્ષિત થયેલો એ ખેડૂત ઇન્દ્રમતી ગૌતમને જોતા ખુશખુશાલ થાય છે. ઇન્દ્રમતી ગૌતમની શરણાગતિનો સ્વીકાર કરે છે. ઇન્દ્રમતી ગૌતમ સમજાવે છે કે આ ખેતી દ્વારા તારો આભવ સુખી થશે, પણ આ ખેતી દ્વારા જે તું હિંસા વગેરે કરે છે એના કારણે તારો પરભવ મુશ્કેલીમાં મુકાશે. તો મહારાજ, આભવ અને પરભવ બંને સારા થાય એને માટેનો કોઈ રસ્તો ખરો? હવે આ ગામથી નાનકડો ખેડૂત, સ્કૂલ કોલેજમાં ગયેલો નહીં, આચાર્યોની પાસે કઈ સાંભળેલું નહીં, તમારા જેવો પ્રબુદ્ધ નહીં, તમારા જેવો સમૃદ્ધ નહીં. હા હા, ફ્લેટમાં રહો એટલે પ્રબુદ્ધ કહેવાઓ, સમૃદ્ધ કહેવાઓ. અપાશ્રામાં આવો એટલે પ્રબુદ્ધ કહેવાઓ. હા, એટલે ફ્લેટોની અંદર 3 BHK 4 BHK ના ફ્લેટોની અંદર રહેતા હોય, અને પ્રેરણા તીર્થમાં તો બંગલાઓ પણ છે, અને આવા બંગલાઓની અંદર રહેતા હો, 2 લાખ રૂપિયા મીટરના ભાવના જગ્યાઓની અંદર 700 વારનો પ્લોટ તમારો હોય, અને બંગલાઓમાં તમે રહેતા હો, એટલે તમે કોણ કહેવાઓ? બોલો ખરા, સમૃદ્ધ કહેવાઓ. હા, એટલે તમારી જાતને ગરીબ ન સમજો. લોકો ગરીબ જ સમજે છે. ભલે અમારો 700 વારનો બંગલો હોય અને અમે ભલે 10 બેડરૂમના બંગલામાં રહેતા હોઈએ, 5 ગાડીઓ હોય, છતાંય મહારાજ સાહેબ હજુ પેલા જેવું નથી. એટલે ગરીબ ન સમજો. હા, ન સમજો. એટલે હું આ કહું છું, સમૃદ્ધ છો સારા ઘરમાં રહો છો માટે, અને પ્રબુદ્ધ છો કેમ? કહો અપાહજરામાં આવીએ છીએ માટે. અને મહારાજો અમને બહુ સારું સંભળાવે છે. બરાબર ને? આમ 15 દાડા લાગ્યું ને કે હું સારું સંભળાવું છું. ભાઈ, આમ તમારો રિપોર્ટ શું મારા માટે? હા, શું કહો છો? રમેશભાઈ કહે છે વાગે એવું. એટલે ખરેખર વાગે છે કે જાકીટ પહેરીને આવો છો? આ બધા એક દાડો વાગ્યું હોય બીજે દાડે આવે એટલા સીધા આ લોકો નથી. અને આવે છે એ જ બતાડે છે કે વાગતું નથી, ગમતું છે. તમે શું એવું ખરું કે આમ વાગ્યું હોય તોય આવો? મારું બોલેલું તમને ધારો કે આમ હાડો હાડ લાગી ગયું હોય, અને આમ તમારો અંદર ખાનેની જે તમારો રિસ્પેક્ટ કહેવાય ને, સેલ્ફ રિસ્પેક્ટ, અથવા તો તમારો ઈગો આમ સહેજ અંદર ખાને ડિસ્ટર્બ થયો હોય, તો તમે આવતીકાલ આવો ખરા? તમારું ચાલે તો મને અપાશ્રમમાંથી વિહાર જ કરાવો, પણ ચાલે નહીં એટલે તમે એમ કહો હું અપાશ્રમ નહીં જાઉં. હા, બે ઓપોઝિટ એક્સ્ટ્રીમ. કા મહારાજને કાઢું, કા હું ન જાઉં. એટલે વાગ્યું હોય અને આવ્યા હો, હું એવું માનતો નથી, પણ ગમતું હોય
અને આવતા જતા હો. એટલે પ્રવચનો સાંભળવા દ્વારા તમે પ્રબુદ્ધ છો, સુવિધાઓથી ભરપૂર છો, માટે તમે સમૃદ્ધ છો. સમૃદ્ધ અને પ્રબુદ્ધ નહીં એવો પેલો ખેડૂત ગૌતમને પૂછે છે કે પ્રભુ, એવું કઈ રસ્તો ખરો કે જેમાં આ લોકની અંદર દુખી ન થવાય અને પરલોકની અંદર પણ સારું મળે, એવું કઈ ખરું? એટલે આવો અજ્ઞાની ખેડૂત પણ મોત પછીની દુનિયાને માને છે. હા, એ માને છે કે છે there is something. જો આજ પછી આવતીકાલ છે તો મોત પછી પરલોક છે. સમજાય મારી વાત? એટલે આ સેમ ફ્રીક્વન્સીની અંદર છે. આજ પછીની આવતીકાલ અને આ ભાવ પછીનો પરલોક સેમ ફ્રીક્વન્સી ઉપર છે, સેમ કન્ડિશનની અંદર છે. અને તમે જો આવતીકાલ માનતા હો તો તમારે આવતો ભાવ માનવો જ પડે. એમાં ચાલે એવું નથી. હું આની ચર્ચા અત્યારે વધારે કરવા માંગતો નથી, હું આગળ વધવા માંગુ છું. અને હું એ કહેવા માંગુ છું કે આ ખેડૂત પરલોકની અંદર માને છે. મોટે ભાગે કહેવાતા ધાર્મિક લોકો આ ભાવને ધાર્મિક બનાવવામાં સમજે છે, પરલોકને સેવ કરવામાં હજુ સમજતા નથી. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું, આ બહુ ગંભીર વાત છે. મોટા ભાગના ધાર્મિક લોકો આ લોકને ધાર્મિક બનાવવા માટેનો પ્રયત્ન કરે છે. આ ધાર્મિક બનાવી દુનિયામાં અનેક પ્રકારની ચોઈસ વાળા લોકો હોય છે. એમાં આ ધાર્મિક લોકોને એવો ચોઈસ છે કે મારે ધર્મથી જીવનને સજાવવું છે. અને એટલે ધાર્મિકો જીવનને ધાર્મિક બનાવી દે છે. પણ એ ધાર્મિકોને એમ પૂછ્યું કે ભાઈ, પરલોકનું શું? મૃત્યુ પછીની કઈ તારી સ્થિતિ? અને એને માટે તું કેટલો ગંભીર, કેટલો સમજદાર? કઈ તારી પોતાની માનસિકતા? અને આ બહુ મેજર પ્રોબ્લેમ છે, બહુ મેજર પ્રોબ્લેમ. ફરીથી એક વાક્ય હું ફરી બોલી દઉં છું. આ કદાચ હું પહેલા બોલ્યો હોઈશ, પણ આજે હું ફરી બોલી દઉં છું. આ લોક તો તમારો નસીબના કારણે સારો જ છે, પરલોક સમજના કારણે સારો થશે. આ લોક નસીબ, પરલોક સમજ. અને પરલોકને સારો કરવા માટે આપણી સમજ કેટલી? સમજાય છે મારી વાત? હું જે બોલી રહ્યો છું એ મગજની અંદર ઉતરે છે, એટલે એ વાત સમજી રાખો. સમજ વિના પરલોકને સારો બનાવી શકાતો નથી. ભલે ધર્મ હોય, ધર્મથી પરલોક સારો બની જાય, ધર્મથી પરલોક સારો બની જાય તો પશુઓ સારી દુનિયામાં જવા જોઈએ. ન કરવાના અધર્મો પશુઓએ ઘણા છોડ્યા છે. ભલે પશુઓના જીવનની અંદર સામાયિક પૂજા, પ્રતિક્રમણ, નવકાર, તપ નથી, પણ ન કરવાના અધર્મો પશુઓએ કેટલા છોડ્યા? તમારી જેમ કૂતરો કોઈ દાડો શોપિંગ કરવા નીકળે નથી. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં જાય, એને એનો માલિક લઈ જાય તો એને ઇન્ટરેસ્ટ હોતો નથી. એટલે નહીં કરવાના અધર્મો ઘણા બધા છોડી અને પશુઓ પોતાના જીવનમાં બાય ડિફોલ્ટ રહે છે. બાય ડિફોલ્ટ દે હેવ એ નો ઇન્ટરેસ્ટ. હા, પ્રભાવનાના 50 માટે 5 માણસો નીચે ઝઘડે, પણ 500 ની 50 નોટો પડી હોય તો કૂતરા ઝઘડે? હા, 500 ની 50 નોટો રોડ ઉપર પડી છે અને એના કારણે કૂતરા ઝઘડતા હોય. 5 કૂતરાઓ, એક 500 ની બીજો 500 ની લેતો હોય અને અંદર અંદર એ ઝઘડાઓ થતા હોય, એવું ખરું? ભાઈ યસ કે નો બોલો ખરા? નથી. એટલે 500 ની નોટ માટે કૂતરો ઝઘડતો નથી.
અને આપણે 50ની પ્રભાવના માટે, જે આપણી નથી એના માટે આપણે ઝઘડીએ. તારા ખિસ્સામાંથી 50 પડી ગયા હોય ને તું દેરાસરમાં આવીને ઝઘડે તો સમજાય, પણ તારી નથી, આ તો 50 પ્રભાવનાની છે, પણ મને તો મળવી જ જોઈએ ને. અને એમાં ઝઘડા આપણા ચાલતા જતા હોય. હા, એટલે નહીં કરવાના અધર્મો છોડી અને પશુ બાય ડિફોલ્ટ ધર્મની અંદર છે. તમારી પાસે કરવાનો ધર્મ છે, છોડવાનો અધર્મ કેટલો તમે છોડ્યો? અને શાસ્ત્રો એવું કે છે, અધર્મ છોડવાથી પરલોક સારો થાય, ધર્મ સારો કરવાથી પુણ્ય વધે, અને અધર્મ છોડવાથી સદગતિ મળે. હા, આ બહુ સ્પષ્ટ વાત. હું એટલા માટે આ બધી પરિભાષાઓ તમારા મગજમાં ફિટ કરવા માંગુ છું, અને એની સાથે હું એક્ઝામ્પલો એટલે આપું છું કે તમને આમ સ્પષ્ટ સમજાતું જાય કે આ વાત હકીકત છે. એટલે થાળી ધોઈને પીવી એ ધર્મ છે, પણ ખાવાની ફરિયાદ ન કરવી એ અધર્મનો ત્યાગ છે. જે મળ્યું છે એ બરાબર છે ના, પણ મારા સાહેબ શત્રુંજય તપના બેસનામાં 70 વારણાની અંદર હજુ જે ગોઠવાવું જોઈએ એવો ટેસ્ટ આવતો નથી. એટલે આ ટેસ્ટ છોડવા માટે તું ઉપવાસ કરે છે કે ટેસ્ટ કરવા માટે? બેસણું સારું થાય એટલા માટે તપ છે કે છઠ સારો થાય એટલા માટે તપ છે? હું શત્રુંજય તપવાળાને એટલા માટે આ વાતો કહું છું કે ભાઈ તમે આવી ઉત્તમ આરાધના કરી રહ્યા છો, ગિરિરાજ શત્રુંજયને નજરમાં રાખી, અને તમે આટલો ઘોર તપ અત્યારે કરો છો, આવી ગરમી આવા બફારાની વચ્ચે પણ તમારો આ તપ ચાલુ છે. હા, આજ સવારે એક દીકરી આવી, મારી પાસે પચખાણ લઈને ગઈ, ફરી પાછી આવી, અને છોકરીને ઘરે જઈને પચખાણ લીધા પછી વોમિટ થઈ. પાછી આવી, મને કે વાસકશેપ નાખો. હા, છઠ છોડવાની વાત નહીં, વાસકશેપ નાખો. અને આવી ઉત્તમ ભાવના સાથે આવો ઉત્તમ તપ આપણે કરી રહ્યા હોઈએ, અને આપણે લોકો નાનકડી 2-4 આઈટમોની અંદર આવો તપ એને ડિગ્રેડ કરી નાખીએ, એ ન થાય એટલા માટે હું તમને કહું છું. હા, એટલે તમારા તપની ટીકા નથી. હા, 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 ભાઈ છઠ હારો હોય તો બેસણું જોવાનું, કે બેસણું હારું હોય તો છઠ જોવાનું? એટલે કઈ ભૂમિકા? હા, દીક્ષા સારી લાગે છે માટે લેવાની, સંસાર ખરાબ છે માટે દીક્ષા લેવાની? શું એક વાત સમજી રાખજો, દીક્ષા સારી છે માટે લેવાની એ અભવ્યની ભૂમિકા છે, સંસાર ખરાબ છે માટે દીક્ષા લેવાની એ ભવ્યતાની ભૂમિકા છે. હા, આવા કાંઈક સવાલ આવે ને ત્યારે આવી નવી કોઈ વાત ઊભી થાય, અને નવી એક સેન્ટર ઊભું થાય. દીક્ષા સારી છે, અને સારી જ છે. સાચું બોલો, આમ મારા મોઢા ઉપર તાજગી વધારે છે તમારા મોઢા ઉપર? ના, હું જલસામાં કોણ દેખાય છે? હું દેખાઉં છું કે તમે દેખાવ છો? શું લાગે છે કૌશલભાઈ? હું? હા, હા, કેમ? દીક્ષા સારી છે. હવે આમ આટલો મોટો રેસિડેન્શિયલ એરિયા પ્રેરણા તીર્થમાં કોઈની પાસે ખરો? આટલો મોટો રેસિડેન્શિયલ એરિયા, અને આ માર્બલનું ફ્લોરિંગ, વિજયભાઈએ બધી જ ચીજો અપ ટુ ડેટ વાપરી છે, અપ ટુ ડેટ. અને આવો આમ 5 સ્ટાર ફેસિલિટી સાથેનો. ઠીક છે, હવે થોડી ઘણી આમ ડિફિકલ્ટીઓ હોય, પણ આપણે નજરઅંદાજ કરતા જવાની અને આગળ વધતા જવાનું. હા, મોટામાં મોટી તકલીફો જૈન સંઘમાં છે, ફાઉન્ડેશન થઈ જાય છે, મેન્ટેન નથી થતું. સારામાં સારું બની જાય છે, સારામાં સારું એ વન બનાવાતું જાય છે, પણ એને મેન્ટેન કરવાનું કામ અને પુણ્યવાનો બનાવી આપે, પછી સાચવવાનું કામ પણ પુણ્યવાનોના માથે જ મુકાતું હોય. આપણી જવાબદારી છે. હા, આપણી જવાબદારી છે.
બધી જ સુવિધાઓ અપાય છે, પણ એ સુવિધાઓને સાચવો તો ખરા. એટલે બોલા હું મજામાં છું ને? શું લાગે છે 15 દાડામાં મારી ફરિયાદ કોઈ આવી રમેશભાઈ? નથી આવી ના, કોઈ ફરિયાદ નથી. એટલે અમને રમેશભાઈ તરફથી, અને આ સંઘના મોનિટર છે રમેશભાઈ, હા શું છે? હા, ક્લીન ચીટ. હા, ક્લીન ચીટ મને મળેલું છે. એટલે મારા તરફથી કોઈ ફરિયાદ છે નહીં. અને તમારા તરફથી? મારા સાહેબ, બેસનામાં પંખા બરાબર ચાલતા નથી, એટલે સંઘ વાળાએ તપસ્વીઓને સારી રીતે પારણા થાય એટલે કુલરની વ્યવસ્થા ગોઠવી આપી. હા, વ્યવસ્થા કરી આપી. ચલો, બહુ સારું. હું સુવિધાઓ વ્યવસ્થાઓનો વિરોધી નથી, પણ હું એની સાથોસાથ સમજ એ આપવા માંગુ છું કે ભાઈ, ધારો કે ભાઈ હવે આ કુલર લાવ્યા છે, પણ લાઈટ જ જતી રહે, શું કરો? પણ તમે શું કરો છો? પછી એ સંઘવાળાનો ગુનો, શું કરવાનું? એટલે ધારો કે આમ કુલરો ગોઠવાયા છે અને લાઈટ જતી રહે ત્યારે સ્વસ્થતા ગુમાવવાની નહીં. સુવિધાનો આનંદ જરૂર માણો, પણ ડિફિકલ્ટીની અંદર અસ્વસ્થ મત બનો. હા, અને ડિફિકલ્ટીઓની અંદર અસ્વસ્થ થાવ છો, એ અસ્વસ્થતા એ તમારા પરલોક માટે ડેન્જર ઝોન છે, ડેન્જર ઝોન. સુવિધાઓ પરલોકને ખરાબ નથી કરતી, અસ્વસ્થતાઓ પરલોકને ખરાબ કરે છે. અને ટુ બી વેરી ક્લિયર, બહુ શાંતિથી વાત પૂરી કરું છું. જો આપણા જીવનની અંદર અને આપણે જો એ ભૂમિકાની અંદર હોઈએ કે ભાઈ આપણા પાસે આ એક જબરજસ્ત સમૃદ્ધ અને પ્રબુદ્ધ આપણે છીએ. પેલો ખેડૂત તો બિચારો સમૃદ્ધ નહોતો અને પ્રબુદ્ધ નહોતો, પણ ગૌતમ સ્વામી એને ગમી ગયા. પછી આગળ વધીને ગૌતમ સ્વામીની વાતો ગમી ગઈ. હા, વાતો ગમે. સાચું બોલો, હું ગમું છું કે વાતો ગમે છે? ના ગમતું કહેવાનું કે એકેય નથી ગમતું. તો હા, આમાં મને બહુ વાંધો નથી. હા, નહીં ગમનારા હોય મળે છે એટલે બહુ સવાલ નથી, પણ ગમતા હતા. અને ગૌતમ સ્વામીએ કીધું કે દોસ્ત, આલોક અને પરલોક બંનેને સુખી બનાવવું હોય તો સાધુ થા, અને સાધુ થઈ ગયો. પછી એનું નામ હાલિક, અને સાધુ થયેલો એ હાલિક ગૌતમની સાથે રહેવા માંડ્યો. પછી ગૌતમ કહે છે, ચલો ક્યાં આગળ? તો કે મારા ગુરુની પાસે. અને મારા ગુરુની પાસે લઈ જવા માટે. એટલે તમારો કોઈ ગુરુ છે? હું તો એવું જ માનતો હતો તમે જ ભગવાન છો, તમારા વળી કોણ ગુરુ હોય? મારા ગુરુ છે. અને ગૌતમ સ્વામીએ રસ્તાની અંદર પરમાત્મા મહાવીર કોણ છે એની બધી જ વાતો કરી. પણ એક વાત બરાબર સમજી રાખજો, આ બધી જન્મ અને ગત જન્મોની મોટામાં મોટી મારામારીઓ ચાલે છે. બચવા માંગો તો બચી શકાય એવી કન્ડિશન ઊભી થતી નથી, અને ડૂબતા જઈએ છીએ, ડૂબતા જઈએ છીએ. આવી જો સાવધાની આવતી જાય, સમજદારી આવતી જાય, અને પેલો વિચારો સમવ શરણ પાસે પહોંચે છે, દૂર બેઠેલા ભગવાનને જુએ છે, અને આ તમારા ગુરુ મારે નથી જોઈતા, રવાના થઈ જાય છે. કેમ? કારણ કે બિચારાની પાસે સુવિધાની નજર હતી, સદગતિની નજર ન હતી. અને હચમચી જાય છે. એટલે જ વાત પૂરી કરું છું. જો આપણા જીવનની અંદર, ફરી એક વાત સમજી રાખજો, માનવતા અનિવાર્ય છે. એકલી ધાર્મિકતા મજાની ચીજ નથી, મહા મજાની ચીજ નથી. હા, નથી ચાલતું
ગમે એવા બૂટ સારા હોય પણ એમાં કાંકરો હોય તો ચાલવાની મજા નથી આવતી. જો તમને ધર્મમાં મજા ના આવતી હોય તો સમજજો કે તમારી માનવતા ડિસ્ટર્બ છે. હા, તો જ તમને ધર્મમાં મજા ના આવે. આટલો સરસ ધર્મ તમને ન ગમતો હોય તો એનું કારણ તમારી માનવતા ડિસ્ટર્બ છે. હા, માનવતા ડિસ્ટર્બ છે. 50,000 રૂપિયાની સાડી પહેરીને બેન નીકળ્યા હોય અને છતાં 50,000 રૂપિયાની સાડી પહેરેલી સાડીનું એના મોઢા ઉપર આપણને ગૌરવ ના દેખાતું હોય તો સમજજો કે બેનને ક્યાંક ને ક્યાંક સ્કિન ડિસીઝ છે. અને સ્કિન ડિસીઝ બેન એકલા જાણે છે. અને માટે 50,000ની સાડી પહેરવા છતાંય બેન મજામાં નથી. એમ ધર્મમાં તમને મજા ના આવતી હોય તો સમજજો તમારી માનવતા મુશ્કેલીમાં છે. અને માટે જ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજનું બેકગ્રાઉન્ડ કયું છે. હું વાત એ કરતો હતો કે કક્ષા પ્રમાણે શ્રોતાને સંભળાવાય. હા, અને એમાં મેં હાલિકની વાત કરી. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ એ હાલિકની કક્ષા સમજી ન શક્યા. બને એવું છદમસ્ત છે. અને નહીં સમજી શકવાના કારણે પરમાત્મા મહાવીરની વાતો કરી અને એમાં ભગવાન મહાવીરથી ઠકાઈ ગયા. કક્ષા નથી. એટલે આ કક્ષા બહુ મહત્વની ભૂમિકા છે. અને કક્ષા આપણી નક્કી થાય તો આપણું શ્રવણ સક્સેસ થાય. હવે શું કક્ષા છે? સાંભળવા માટેની કક્ષા કઈ અને બોલવા માટેની મારી કક્ષા કઈ, આ બે વાતો હું તમારી સમક્ષ કહીશ. અને તે પહેલા હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ કઈ ભૂમિકાની અંદર આ લલિત વિસ્તરા આપણને આપે છે એની પણ વાત હું તમારી સમક્ષ કરીશ. આજે સમય થઈ ગયો છે, અહીંયા જ અટકું છું. વિતરાગ ઈચ્છાઓ